પાંચ પાંડવના પગના નિશાન એ ક્યાં? નકુલ, સહદેવ, યુધિષ્ઠિર પાંચે પાંડવ ભેગવા માટે જગ્યા કરી. હમ તો આ પાંડવો હટાયા તો આ પગના નિશાન. તો મિત્રો આ જે દેખા છે એ પાંડવોના પગના નિશાન છે. મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો એ ભીમના હાથનું નિશાન છે. તો મિત્રો મેં અત્યારે પંચમહાલ જિલ્લાની અંદર ચેલાવાડા ગામ જવાની તૈયારીઓ કરી છે, તો ચલો નીકળે. તો મિત્રો ફાઇનલી અમે નીકળી ગયા છે. મિત્રો અત્યારે બપોરના 12 વાગ્યા છે અને હું હાલોલ નજીક પહોંચ્યો છું રસ પીવા. તો મિત્રો આ છે વડા તલાવ અને મારી જે પાછળ જોઈ રહ્યા છો એ તમને પાવાગઢનો નજારો દેખાઈ રહ્યો છે. તો ચાલો મિત્રો તમને નજારો બતાવું વડા તલાવનો. મિત્રો આ રસ્તો તમે જોઈ રહ્યા છો એ હાલોલ તરફ જાય અને આ રસ્તો જે છે એ ઘોગંબા તરફ જાય. તો ચલો મિત્રો આપણે આ રસ્તા ઉપર જવાનું છે. તો મિત્રો હું અત્યારે ચેલાવાડા પહોંચી ગયો છું. તો પહેલા તમને બહારનો કઈ નજારો તમને બતાવું. અહીંયા તમને કંઈ ખરીદવું હોય તો તમે ખરીદી પણ શકો છો. તો મિત્રો આ મુખ્ય મંદિર છે બાબાદેવનું. પંચમહાલ જિલ્લામાં ઘોગંબા તાલુકામાં બાબાદેવનું મંદિર આવેલું છે. ચાલો મિત્રો હું તમને અંદરથી દર્શન કરાવું. તો મિત્રો આપણે નીચે તો દર્શન કરી લીધા, પણ હવે આપણે ઉપર જવાનું છે.
મિત્રો શ્રીફળ તમે અહીંયા વધારી શકો છો. આ છે બાબા દેવનું ચમત્કારી પગલું. મિત્રો ઉપર અને નીચે આ બંને એક જ મંદિર છે. તમને બાજુનો પણ નજારો બતાવી દઉં. અહીંયા પણ મંદિર છે. બરાબર. એ નીચે ઉપર ને આ બધું એક જ છે એમ ને? બરાબર. એ ક્યાં કરાવ્યું? હા, આ ડુંગરની અંદર જ છે. બરાબર. હા, માણસ લઈ દેવો પડે. બરાબર. હા, ભમ્યો. બાકી એ જાણતા ના હોય તો ના જઈ શકાય. જાણતા ના હોય તો ના જઈ શકાય. બરાબર. હા, બરાબર. હા, હા, અને જાણતા હોય તો જઈ શકાય, બાકી ના જઈ શકાય. હા, બાકી આટલા લગીન તો વાંધો નહીં. આટલા લગીન આવીએ તો બરાબર. બોલો. દારૂ, તમાકુ, ગુટકા કઈ છે ને? બરાબર. 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 બંધ કરી, મતલબ કે ગમે તે છોડવું હોય તો અહીંયા આગળ છૂટી જાય. બરાબર. જે નીચે મંદિર છે અને જે ઉપર મંદિર છે એ બધું એક જ છે કે અલગ અલગ છે? બધું એક જ છે. બરાબર. હા, બરાબર. 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 અને જે આ ઘોડા છે, ઘોડાનું શું મહત્વપૂર્ણ છે? હા, હા, હા. બરાબર. બરાબર. એટલે મતલબ કે જે આપણે બાધા માનીએ, બરાબર, મન્નત માનીએ ગમે તે, તો પછી ઘોડો ચડાવવામાં આવે છે. ઘોડો ચડાવે ગમે તે. બરાબર. બરાબર. ગમે તે મગડાની લીધી હોય, બકરાની લીધી હોય કે ગમે તે. બરાબર. ગમે તે સાદા મેં ચાલે. બરાબર. 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 હા, બરાબર. તો મિત્રો આ હતી અહીંની પરંપરા. જો ઘોડો ચડાવવામાં આવે છે. મિત્રો અહીંયા બાબા દેવનો 2 મંદિર આવ્યા, એક છે નીચે અને એક છે ઉપર. તો મિત્રો તમે નીચે પણ દર્શન કરી શકો છો અને ઉપર પણ દર્શન કરી શકો છો. ડુંગર ઉપર આવ્યા પછી તમને આજુબાજુ પ્રકૃતિનો નજારો તમને સુંદર મજાનો જોવાનું મળશે. પાછળ ડુંગરની નીચે પણ ભોયરું પણ આવેલું છે. ભોયરાની અંદર તમે અડધા સુધી જઈ શકો છો, જ્યાં સુધી બાબા દેવની મૂર્તિ છે ત્યાં સુધી. તો મિત્રો હવે અમારો આગળનો પ્લાન છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર. અહીંયાથી ચેલાવાડથી માત્ર 3 કિલોમીટર થાય છે. તો ચલો મિત્રો આગળ સફર કરીએ. તો મિત્રો તમે ચેલાવાડા તરફથી આવશો તો તમને બોર્ડ તમને દેખાશે. અહીંથી તમારે રીછા તરફ વળવાનું.
તો મિત્રો આ રસ્તે આવીને અને આપણે અહીંયાથી ચડવાનું ચાલુ કરવાનું છે. મિત્રો તમે થોડો રસ્તો પાર કરશો એટલે તમને હનુમાનજી દાદાનું મંદિર દેખાશે. તો ચાલો મિત્રો આપણે હનુમાનજી દાદાના દર્શન કરીએ. મિત્રો હનુમાનજી દાદાના દર્શન કરી લીધા. હવે આપણે આગળની ચઢાઈ ચાલુ રાખીએ. મિત્રો આ છે પૂજારી અને ફાઇનલી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની અંદર અમે એન્ટર થઈ ગયા છે. તો મિત્રો ચલો પૂજારીને જોડેથી થોડી માહિતી લઈએ. તો પૂજારીજી આ ક્યારથી ક્યાં મંદિર છે, કેટલા સમયથી? આ પાંડવ સમયનું છે. જ્યારે પાંડવોને વનવાસ દરમિયાન કાઢ્યા હતા, અહીંયા ગુપ્તવાસ રહ્યા હતા. બરાબર. એ જ આ ગુપ્તેશ્વર મહાદેવ છે. જ્યારે પાંડવો રહેવા માટે જગ્યા કરી, આ પાંડવોના પગના નિશાન છે. 5 અક્ષરની મારી શકો છો. ત્યાંનો માથું છે, પરથી હાથનો પડશે. પછી આ પાંડવો જ્યારે આરતી વખત નગાવીને એવું કરી દેવાય કે આ પથ્થર છે, તમે વગાડો તો અવાજ આવે. તો આ છે પાંડવોના પગ. 5 પાંડવના પગના નિશાન એ ક્યાં? નકુલ, સહદેવ, વિક્ટર, 5 પાંડવ બેવા માટે જગ્યા કરી. તો આ પાંડવો હટાયા તો આ પથ્થરના પગના નિશાન. તો મિત્રો આ જે દેખાય છે એ પાંડવોના પગના નિશાન છે. મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો એ ભીમના હાથનું નિશાન છે. અને આ નકુલનું માથું, આ નકુલનું માથું છે. પછી આ બાજુ છે અર્જુનનો ભીમનો, આપણે યુધિષ્ઠિરનો હાથ. આ છે અર્જુનનો અને યુધિષ્ઠિરનો હાથ. યુધિષ્ઠિરનો હાથ. આ દેખાઈ રહ્યો છે. પેલો પથ્થર વગાડો તો મિત્રો તમારા હાથથી વાત. હા તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો એ અર્જુનનો અને યુધિષ્ઠિરનો હાથ છે, હાથનું નિશાન છે. મિત્રો આ છે ગુપ્તેશ્વર મહાદેવ અને આ છે કુંતા માતાનું નગારું. ચાલો, આથી 5000 વર્ષ પહેલા 5 પાંડવોએ રાત્રિ રોકાણ અહીંયા કર્યું હતું. ભગવાન ભોલાનાથને પ્રસન્ન કરવા માટે માતા કુંતાએ આ પથ્થરનું નગારું બનાવ્યું. તો મિત્રો તમે જોઈ શકો છો આ પથ્થરનો અવાજ. તો સાંભળજો. અહીંયા પણ પહેલા તમે જોઈ શકો છો. બરાબર. અહીં પણ તમે જુઓ, અહીંયા જો અને હવે જોજો, અહીંયા જો. મિત્રો તમે મારી પાછળ આ જોઈ રહ્યા છો આ ગુફા સિદ્ધિ પાવાગઢ જાય છે અને જે મારી બાજુની અંદર જોઈ રહ્યા છો આ જે ગુફા આ સિદ્ધિ ગિરનાર જાય છે. તો આ ગુફા કયા આગળ નીકળે છે? એ ચીલાવાડા જાય છે. ચેલાવાડા. અને કેવું એનું રીઝન? ચેલાવાડા એ ચીલાવાડા જાય છે. ભીમનો છોકરો છે ગટુંદર, ત્યાંથી શું કે બાબોદે પ્રશ્ન નામ ગટુંદર. બરાબર. ત્યાંથી પતાળમાં આ ગુફા છે તે ચીલાવાડા નીકળે છે. ચેલાવાડા. પૌરાણિક છે. હા. હજુ બી આપણે ટ્રાય કરીએ તો 1.5 કિલોમીટર જવાય. જઈ શકાય. પછી આગળથી પૂરણ થઈ. બરાબર, આગળથી પૂરણ થઈ ગયું. અને પેલી જે ગુફા છે એ એક હા, એ સિદ્ધિ આપણે ગઈ છે ગિરનાર ગઈ છે. હા. આ સિદ્ધિ ગઈ
ગઈ છે આપણે પાવાગઢ જાય છે. એક પાવાગઢ જાય અને એક ગિરનાર જાય. આ પાછળવાળી ગઈ ચીલાવાડી. બરાબર બરાબર. પુરાણિક ગુફાઓ છે. પૌરાણિક ગુફાઓ છે. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. આ ભીમ છે આપણે આ હાથી છે, આની પર ભીમ ગયેલા હાથેણી માતા નાવા એટલે પડ્યું હાથેણી માતા. હા. તો મિત્રો તમે આ રસ્તો જોઈ રહ્યા છો એ અંદર ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની અંદર એન્ટર થવાનો રસ્તો છે. તો મિત્રો ગમે એટલો જાડો માણસ હોય તો પણ અહીંયાથી પણ જઈ શકે છે. તો મિત્રો અંદરના અમે દર્શન કરી લીધા. અહીંયાથી જવાનો એન્ટર રસ્તો છે. અહીંયા શિવજી ભગવાન પાર્વતીમાં જ્યારે લગ્ન થયા હતા, એક વર્ષ એવું હતું એકબીજાનું મુખ નહીં જોવાનું. તો આ બાજુ બેઠા શિવજી ભગવાન અને આ બાજુ બેઠા આ બાજુ પાર્વતા બેઠા હતા. પાર્વતીમાં બેઠા અને આ બાજુ બેઠા શંકર ભગવાન. શંકર ભગવાન બરાબર. એક વર્ષ સુધી એકબીજાનું મોઢું નહીં જો, ખાલી ટીચણ હતી, પગ દેખાય બરાબર. પણ મોઢું ના હમ, દેખાય. હમ, હમ. એ રીતે એક વર્ષ પૂરું કર્યું હતું. બરાબર. જય. જય શ્રી રામ. હનુમાનજી દાદા છે, બટુક દાદા છે અને આ કાળ ભૈરવ દાદા. ઉજ્જૈન મહાકાલેશ્વર અહીંયા ખાલી આપણે તમે બિસ્તરો હળગાઈને આપો તો કાળ ભૈરવ દાદા આખી નાખી બિસ્તરો પી જાય. બરાબર. હળગાઈને આપો તો દાદા આખી નાખી પી જાય. અત્યારે સિગરેટ નથી, તમે અહીંયા દાદા સળગાઈને આવો તો આખી સિગરેટ પી જાય. સિગરેટ પી જાય. બરાબર એટલું સ્વચ્છ છે દાદા. બરાબર. તો મિત્રો તમારે આવવું હોય તો ચેલાવાડાથી 3 કિલોમીટર અહીં ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને તમારે પાવાગઢથી આવવું હોય તો 6 કિલોમીટર થાય. તો મિત્રો તમારે આવવું હોય તો પૂનમગીરી મહારાજનો મોબાઈલ નંબર છે તે તમે કોન્ટેક્ટ કરીને આવી શકો છો. આ સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને અહીંયા આવી શકો છો. તો મિત્ર આ હતું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. તો મિત્રો હું રિટર્ન વડા તલાવ આવ્યો છું. તો મિત્રો આપણે અહીંયા આપનો વિડીયો એન્ડ કરીએ. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ બી કરી લેજો.